નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી પરમાર ફેમિલી વ્લોગ્સ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનો વિષય એવો છે કે જો તમે સાચે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. આજે આપણે વાત કરીશું ઓર્ગેનિક ખેતીમાં જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું. ઘણા ખેડૂત મિત્રો કહે છે કે રાસાયણિક દવા ન વાપરીએ તો જીવાત કાબૂમાં આવતી નથી. પણ મિત્રો, જો સાચી રીત અપનાવશો તો ઓર્ગેનિક પદ્ધતિથી પણ જીવાત સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય છે. જો તમે આખો વિડિયો ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે કુદરત પાસે જીવાત નિયંત્રણની સંપૂર્ણ વ્યવસ્થા પહેલેથી જ છે. વિડિયો છેલ્લે સુધી જરૂર જોવો. 2. જીવાત શું છે અને કેમ આવે છે? સૌપ્રથમ સમજીએ, જીવાત એટલે શું? જીવાત એટલે એવા જીવ જે આપણા પાકને નુકસાન કરે. પરંતુ મિત્રો, જીવાત અચાનક નથી આવતી. જીવાત આવવાના મુખ્ય કારણો: જમીન નબળી થવી, કેમિકલ ખાતરનો વધારે ઉપયોગ, એક જ પાક વારંવાર લેવો, કુદરતી સંતુલન બગડવું. પોઈન્ટ: એક મહત્વની વાત યાદ રાખજો, જીવાત સમસ્યા નથી, સંકેત છે કે જમીન અને ખેતી પદ્ધતિ ખોટી દિશામાં છે. 3. ઓર્ગેનિક ખેતીની વિચારધારા. ઓર્ગેનિક ખેતીમાં જીવાતને મારવાની નથી, પણ નિયંત્રણમાં રાખવાની છે. કુદરતમાં દરેક જીવનું કામ છે. મિત્ર જીવજંતુ હોય છે, શત્રુ જીવાત પણ સંતુલન માટે જરૂરી છે. જ્યારે આપણે કેમિકલ છાંટીએ છીએ ત્યારે મિત્ર જીવજંતુ મરી જાય, જીવાત વધુ શક્તિશાળી બને. એટલે ઓર્ગેનિક ખેતીમાં કુદરત સાથે ચાલવું, સામે લડવું નહીં. 4. જીવાતના મુખ્ય પ્રકાર. હવે જાણીએ જીવાતના પ્રકાર. 1. ચૂસક જીવાત, જેમ કે એફિડ, થ્રિપ્સ, સફેદ માખી. આ જીવાત પાનમાંથી રસ ચૂસે છે. 2. ચાવનારી જીવાત, જેમ કે ઈયળ, પાંદડા ખાવાવાળી જીવાત. 3. જમીન અંદરની જીવાત, સફેદ કીડા, દીમક. પોઈન્ટ: દરેક જીવાત માટે એક જ ઉપાય કામ નથી કરતો. 5. ઓર્ગેનિક જીવાત નિયંત્રણ પદ્ધતિઓ. 1. નીમ આધારિત દ્રાવણ. નીમ એ કુદરતનું શ્રેષ્ઠ જીવાતનાશક છે. નીમથી જીવાતની ભૂખ ઘટે, પ્રજનન શક્તિ ઘટે, મિત્ર જીવજંતુ બચી જાય. નીમ તેલ, નીમ અર્ક, નીમ ખોળ. નિયમિત છંટકાવથી જીવાત કાબૂમાં રહે. 2. લસણ મરચાનો અર્ક. લસણ અને મરચાં જીવાત માટે કુદરતી દુશ્મન છે, ખાસ કરીને ચૂસક જીવાત, નાના કીડા. આ દ્રાવણ જીવાતને ભગાડે છે, મારે નહીં. 3. દશપર્ણી અર્ક. દશપર્ણી એટલે 10 પ્રકારના કડવા પાનોથી બનેલું દ્રાવણ. આ દ્રાવણ ઈયળ, પાંદડા ખાવાવાળી જીવાત પર ખૂબ અસરકારક છે. જીવામૃત. મજબૂત પાક પર જીવાત ઓછી આવે છે. જીવામૃત જમીન જીવંત બનાવે, પાકની પ્રતિરક્ષા શક્તિ વધારે. મજબૂત પાક એટલે ઓછી દવા. પોઈન્ટ: ટ્રેપ પદ્ધતિ. ફેરોમોન ટ્રેપ, યલો સ્ટિકી ટ્રેપ, લાઇટ ટ્રેપ. આ ટ્રેપ જીવાત પકડે, જીવાતની સંખ્યા ઘટાડે, સમયસર ચેતવણી આપે. મિત્ર જીવજંતુઓ. લેડીબર્ડ, ક્રિસોપરલા, ટ્રાઇકોટ્રામા. આ જીવજંતુ ખેડૂતના સાચા મિત્ર છે. એમને બચાવશો તો જીવાત આપમેળે ઘટશે. 6. સામાન્ય ભૂલો અને મહત્વની ટિપ્સ. ખેડૂત મિત્રો, આ ભૂલો ટાળો. વધારે દ્રાવણ છાંટવું, મોડું નિયંત્રણ, એક જ ઉપાય પર નિર્ભર રહેવું. હંમેશા મિશ્રિત પદ્ધતિ, નિયમિત નિરીક્ષણ, ધીરજ રાખવી. ખેડૂત મિત્રો, ઓર્ગેનિક ખેતીમાં જીવાત નિયંત્રણ એટલે સમજ પ્લસ ધીરજ પ્લસ કુદરત પર વિશ્વાસ. આજે નહીં તો કાલે ઓર્ગેનિક ખેતી તમને અને જમીનને બંનેને સ્વસ્થ બનાવશે. જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો. જય ખેડૂત.